નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે ઇંગ્લિશની નહીં પણ દાદાની એસપીની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે બોર્ડની પરીક્ષા તો ચાલી રહી છે, પણ સાથે સાથે 11મા ધોરણના ભૂલકાઓનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે તાજેતરમાં નજીક હવે એની વાર્ષિક પરીક્ષા પણ આવી ગઈ છે. ત્યારે આ વાર્ષિક પરીક્ષાની અંદર જે તમે એક્ઝામ આપો છો એની અંદર ઇંગ્લિશની તો તૈયારી આપણે કરીએ છીએ, સાથે સાથે એસપીની પણ આપણે તૈયારી સાથે મળીને કરવાની છે. અને એના માટે આ વાર્ષિક પરીક્ષાની અંદર સેક્શન સીની અંદર મોસ્ટ આઈએમપી આ વખતે પરીક્ષામાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ છે, એ મારે તમને આપવાના છે. એટલે આજે આપણે ડિસ્કશન માત્ર યાદ કરજો, યાદ રાખજો, ખાલી આઈએમપી ક્વેશ્ચન્સ હું તમને આપું છું. બરાબર, અહીંયા કોઈ જાતની ક્લિયરિટી સમજાવટ કે ભણાવવાનું સમજાવવાનું આવતું નથી. મેગા લેક્ચર આવશે, રિવિઝનના લેક્ચર આવશે, એની અંદર આપણે સમજશું. અત્યારે માત્ર ચેપ્ટર વાઇઝ તમને સવાલ આપું છું, ને સવાલ છે એ તમારે સોલ્વ કરી નાખવાના છે, સૌથી પહેલાં વાંચી નાખવાના છે. તો આજે આપણે વાત કરીએ છીએ કેની વાત કરવાના છીએ, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે એસપીસીસીની અંદર સેક્શન સીની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એની આપણે વાત કરવાની છે. ચેપ્ટર વાઇઝ આપું છું, સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જાજો. અને સૌથી પહેલાં તમારે સેક્શન સી માટે આ જ પ્રશ્નો કરવાના. એમાં વાત કરીએ આગળ, તો ચેપ્ટર નંબર 1 જો ભાઈ, ચેપ્ટર નંબર 1ની વાત કરીએ તો એની અંદર યાદ રાખવાનું છે કે પહેલો પ્રશ્ન છે, માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. પ્રક્રિયા છે, બરાબર. તમને ખબર છે કે માહિતી સંચાર કરવો હોય તો હું એકલો બોલું તો કંઈ ભેગું થાય નહીં, સાંભળવા વાળો પણ જોઈએ ભાઈ, અને સમજાવવા નથી. તો માહિતી સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, સમજાવવાનું. બીજો પ્રશ્ન છે, કયા સંજોગોમાં મૌખિક માહિતી સંચાર પદ્ધતિ અસફળ પુરવાર થઈ શકે, એટલે કે સફળ ન થાય. કઈ પરિસ્થિતિમાં મૌખિક માહિતી સંચાર ફાયદાકારક નથી એવું પૂછે તો એ જ લખવાનું. ત્રીજો છે, દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો જણાવવાના. દ્રશ્ય માહિતી સંચાર કઈ રીતે થઈ શકાય, જોઈ શકાય. પછી ચોથો પ્રશ્ન છે, માહિતી સંચારની પ્રક્રિયા કેટલા અને કયા કયા ઘટકો પાર પાડવામાં આવે. માહિતી સંચારની પ્રક્રિયા કેટલા અને બીજા કયા કયા ઘટકોમાં પાર પાડવામાં, એટલે કે કઈ રીતે માહિતી સંચાર શક્ય બને. અને પાંચમો, આ પાઠનો લેખિત માહિતી સંચાર પદ્ધતિના વિવિધ સ્વરૂપો કયા કયા છે એ તમારે જણાવવાના છે. ચેપ્ટર 1ની આ વાત કરી. ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2ની અંદર ભાઈ વિવેકપૂર્ણ ભાષા પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ આપે. તમે પત્રમાં વાપરતા જે ભાષા વાપરો છો એ વિવેકપૂર્ણ હશે તો એવું કહે છે કે એ પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ આપે. શું કામ, સમજાવવાનું છે. અનૌપચારિક પત્રોના ઉદાહરણ આપવાના છે. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના મુખ્યત્વે કેટલા લક્ષણો છે એની યાદી, એટલે કે લક્ષણો કેટલા છે એ તમારે જણાવવાના છે. અને ચોથો પ્રશ્ન આ પાઠનો, કયા કારણસર અને કયા રૂપમાં પત્ર વ્યવહારની આપલેની ખાનગી પદ્ધતિની શરૂઆત થઈ હતી. કયા રૂપમાં શરૂઆત થઈ હતી. આ 4 પ્રશ્ન ચેપ્ટર નંબર 2ની વાત કરીએ છીએ. અને આ આપણે બધા વાત કરીએ છીએ સીસીની વાત કરીએ છીએ, બરાબર. એસપીની આપણે વાત કરશું. પછી વાત કરી ચેપ્ટર નંબર 3, કયા પ્રકારની ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્યિક પત્ર લેખન માટે કરવામાં આવે છે. આગળ આવે એટલે સ્ક્રીનશોટ લેતા જાજો. કાગળમાં હાંસિયો કઈ બાજુએ અને કેટલા માપનો રાખવાનો હોય. પરબીડિયા પરના લખાણના મહત્વ અંગેની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પરબીડિયાની સમજૂતી, એની અંદર કઈ પ્રકારનું લખાણ આવે. અને ચોથો પ્રશ્ન આ પાઠનો છે, વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી મુખ્યત્વે કેટલીક બાબતો છે, એટલે એ બાબતો જણાવવાની. યાદી બનાવો કે બાબતો જણાવો, બે એક જ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. પછી વાત કરી ચેપ્ટર 4, તો ચેપ્ટર 4ની અંદરથી તમને મથાળું એ પેઢીના વ્યક્તિત્વની અભિવ્યક્તિ છે. હું કામ સમજાવું. અમેરિકન અને બ્રિટિશ બંને પદ્ધતિમાં પત્રની તારીખના સંદર્ભમાં ખાસ નોંધવા લાયક બાબતો કઈ કઈ છે. અમેરિકા અને બ્રિટિશ બંને પદ્ધતિની અંદર પત્ર લેખન થાય, એમાં તારીખ જે લખાય કઈ રીતે લખાય. વાણિજ્યિક પત્રના પ્રસંગોપાત ભાગની યાદી આપવાની. ચોથું, વાણિજ્યિક પત્રના શીર્ષક દ્વારા પત્ર લખનાર પેઢીની કઈ માહિતી મળે છે. વાણિજ્યિક પત્રના શીર્ષકથી પત્ર લખનાર એને પેઢીની કઈ માહિતી મળી જાય. અને છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો, ચોથા ચેપ્ટરનો, વાણિજ્યિક પત્રમાં નિયમિતપણે સમાવતા ભાગો કેટલા અને કયા કયા છે.
વાણિજ્યિક પત્રમાં કયા કયા ભાગો સમાયેલા છે. વાત કરી ચેપ્ટર નંબર 5, તો એની અંદર માત્ર 3 પ્રશ્નો યાદ રાખવાના કે ગ્રાહક કે વેપારી વેચાણકર્તા પાસેથી કયા કયા વેચાણકર્તા યાદ રાખજો પાસેથી કયા કયા પત્રકો મંગાવે છે એની ટૂંકમાં, એટલે કે ટૂંકમાં ગ્રાહક વેપારી વેચાણકર્તા પાસેથી કઈ કઈ માહિતી મંગાવે. પૂછપરછના પત્ર એટલે શું અને પૂછપરછના પ્રત્યુત્તરના પત્ર એટલે શું એ તમારે જણાવવાનું છે. ચેપ્ટર 5 ની વાત કરી પછી ચેપ્ટર 6 ની જો વાત કરીએ તો ચેપ્ટર 6 માં ઓર્ડરનો અમલ કરતા પત્રોમાં શું હોવું જોઈએ, કયા કારણોસર વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવો જોઈએ. ગ્રાહકે ઓર્ડર પત્રમાં દર્શાવેલ માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે વેચાણકર્તાએ શું કરવાનું. ઓર્ડર મળ્યો છે પણ માલ સામાન નથી, તો વેચાણકર્તાએ શું કરવાનું કે એને કઈ રીતે માહિતી. ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો વર્તમાન સમયમાં નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલવાની પ્રથા પ્રચલિત બની છે, સમજાવો. કયા કારણોસર વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલા ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે છે. અને આ સીસીમાંથી છેલ્લું ચેપ્ટર 8, આર્થિક દરજ્જા એટલે શું. આર્થિક દરજ્જો કોને કહેવાય? શાખ. એમ તો ગ્રાહક કે પેઢીનો આર્થિક દરજ્જો જાણવા માટેની પદ્ધતિ. બીજું એમ કીધું છે ઉઘરાણીના પત્રોના વિવિધ તબક્કા. ઉઘરાણી કરવી તો કયા કયા તબક્કામાં. કોઈ પણ પેઢીની શાખ ઉપર માલસામાન આપતા પહેલા કઈ 4 બાબતો ધ્યાનમાં લાવવાની. હું એક વેચાણકર્તા તરીકે કોઈ પણ પેઢીને શાખ ઉપર માલ આપું તો એની કઈ 4 બાબતો ધ્યાનમાં લઉં છું એ તમારે લેવાનું, સ્ક્રીનશોટ સાથે લેતા જજો. આ ચેપ્ટર ત્યાં 8. હવે પછી આપણે સીસીની વાત કરવાની. એ પહેલાં કહી દઉં કે ભાઈ અત્યારે ઓલરેડી તમને કહી દઉં કે ભાઈ 11મા ધોરણમાંથી તમે 12માં આવો છો તો ટોપર બેચ 2026-27 ગણી શકો. આ 2026-27નું જે વર્ષ છે એની ટોપર બેચ છે, બરાબર. એ ખુલ્લી ચૂકી છે, ઓપન થઈ ચૂકી છે. અત્યારે જો તમે આ બેચ છે એ જોઈન કરો છો તો અત્યારે 11મા ધોરણની રિવિઝન બેચ જે ન્યૂ બેચ છે તમને મળશે. આવતા વર્ષે જે ભાઈ તમે 12થમાં અત્યારે તમે જે ભણો છો યુટ્યુબની અંદર અમુક ચેપ્ટર ભણીને તમને જો આનંદ આવતો હોય, તમને એમ થતું હોય કે નહીં આની પાસેથી શીખવાથી બરાબર બધા જ પ્રકારના આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે, તો આવતા વર્ષે ધોરણ 12ની અંદરની ટોપર બેચ છે એ તમે જોડાઈ અને તમારું રિઝલ્ટ છે સુધારી શકો છો. વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરી લેવાની છે અને એની અંદર જઈ જોઈન નાવ કરી અને ટોપર બેચની અંદર જોડાવો અને તમારું 12માનું રિઝલ્ટ છે એકદમ 1 નંબર બનાવો એની અમારી ગેરંટી છે ભાઈ. તો આજે જ ન જોડાણા હોય તો જોડાઈ જશું. હવે આપણે વાત કરી એસપીની અંદર, એની અંદર ચેપ્ટર નંબર 1 કે કંપની સેક્રેટરી. આની અંદર આપણે પેન થોડીક વાપરી નાખી. બીજી કે કંપની સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. શું કામ સમજાવો. સંચાલક મંડળની નીચે સેક્રેટરી કામ કરે છે. કેમ? વહીવટી સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ બને. ઉપર સંચાલકો ઓર્ડર દે બરાબર અને નીચે કામ કરવાવાળા હોય એની બેને જોડવા વાળો. ઉપરથી હાલો ભાઈ શું કામ કરવાનું છે મને કહો, એ કે ફલાણું કરાવજો. હાલો આમ કરી નાખો. એણે કરી નાખ્યું, હાલો કરી નાખ્યું. ભાઈ તમે સિંધુતીને ઓલું કરી નાખ્યું, નવું કાંઈ આપો. જોડતી કડી. રાજકીય સેક્રેટરી કોને કહેવાય? અને મંડળના સેક્રેટરીની જરૂરિયાત કેમ ઊભી થાય છે, ચેપ્ટર નંબર 1. પછી આપણે વાત કરી ચેપ્ટર નંબર 2. એમાં કંપની સેક્રેટરીના કાર્યના આધારે કાર્યનો આધાર શેના ઉપર, એ જે કાર્ય કરે છે એના આધારે કરે. બીજો પ્રશ્ન, કંપની સેક્રેટરીની નિમણૂક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું પડે છે. ત્રીજો નંબરને યાદ રાખવાનું, કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તમે કોઈ પણ કંપનીની અંદર સેક્રેટરી બનવા માંગો છો તો યુ હેવ એની લાયકાત ડિફરન્ટ લાયકાત યુ હેવ ટુ આપણે અંગ્રેજી હાલો તો તમારે બહુ બધી પ્રકારની લાયકાત કઈ જોઈ સેક્રેટરી બનવા માટે લાયકાત લખવાની. ટૂંકમાં કંપની સેક્રેટરીની લાયકાત. અને ચોથો પ્રશ્ન, સભા સંચાલનનું જ્ઞાન સેક્રેટરી પાસે ન હોય તો શું થાય. ભાઈ સેક્રેટરીને બધો જ વહીવટ કરવાનો, દરેક પ્રકારની સભા, એવું કંપનીની સભામાં તમે ભણશો તો
આ બધું સંચાલન સેક્રેટરી જ કરે. એ ન હોય તો વેર વિકેર થઈ જાય, દુનિયા અસ્તવ્યસ્ત થઈ જાય. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો નોંધણીનું પ્રમાણપત્ર મળતા જ ખાનગી કંપની ધંધો શરૂ કરી શકે છે. બે પ્રકારના પ્રમાણપત્ર મળે, આપણે બધા જાણીએ છીએ, બરાબર. નોંધણી માટેનું નોંધણીનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. તો કે છે નોંધણીનું પ્રમાણપત્ર મળતા જ ખાનગી કંપની હોય, ખાનગી કંપની ધંધો શરૂ કરી શકે. બીજો ચેપ્ટર 3 માંથી આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. ત્રીજો કંપનીના લક્ષણો ટૂંકમાં રજૂ કરો. આ તમારે મોસ્ટ આઈએમપી કરી જ નાખવાના છે. કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર શા માટે કહેવામાં આવે છે? અને 5મો પ્રશ્ન, વિગતવાર તપાસ શા માટે જરૂરી છે તમારે જણાવવાનું છે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 4 ની કે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ નહીં વાપરવાની છૂટ કોને મળે? આવેદનપત્રમાં સૌથી અગત્યની કલમ ધ્યેયની કલમ છે, સમજાવો. ધ્યેયની કલમ અંગેની મર્યાદાઓ. અને 4થો નંબર, નામની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે. આ ચેપ્ટર 4 ની વાત કરીએ છીએ. પછી આગળ વાત કરીએ તો પછીનું ચેપ્ટર લઈએ, ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 માં ખાનગી કંપની માટેના નિયમન પત્રમાં કઈ 3 વિશેષતાઓ દર્શાવવી પડે? ખાનગી કંપની જ્યારે નિયમન પત્ર બનાવે ત્યારે એમાં 3 વિશેષતા કઈ લખવી જ પડે. નિયમન પત્રને આધારે કંપનીનો પ્રકાર કેવી રીતે જાણી શકે? નિયમન પત્ર હોય તમે કંપનીનો નિયમન પત્ર હોય તો તમે શું કંપનીનો પ્રકાર જાણી શકો? હા, જાણી શકો. કેવી રીતે કહેવાનું? નિયમન પત્રમાં કયા ફેરફારો માટે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે? આ તો કરી જ નાખજો. અને 4થો પ્રશ્ન, રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે? નિયમન પત્ર, આવેદન પત્ર કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે, બરાબર. અને કંપનીનો રોજબરોજનો વહીવટ કરવો હોય તો એ જેના આધારે ચાલે એ નીતિ નિયમો જ્યાં લખ્યા હોય એ છે નિયમન પત્ર. નિયમન પત્ર વગર કંપનીનો એક પણ પ્રકારનું કામ શક્ય નહીં મળે. એટલે નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે. પછી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 6, ખાનગી કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. સમજાવો. ખાનગી કંપની વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આપવામાં આવતું આમંત્રણ. તો એ ખાનગી કંપની બહાર ન પાડી શકે. શું કામ? બીજું, દીવાની જવાબદારી કોને કહેવાય? ત્રીજું, ફોજદારી. આ બેમાંથી એક તો તમારે 100% એક્ઝામમાં આવશે અને આવશે જ. 4થો પ્રશ્ન, લઘુત્તમ ભરણું ન ભરાય તો એની કેવી અસરો થાય? લઘુત્તમ ભરણું કંપનીને કીધું હોય કે તમે જે શેર બહાર પડ્યા છે એમાંથી એટલો પ્રકારના શેર તો એટલા વેચાઈ જવા જોઈએ અમુક ટકા, એ લઘુત્તમ ભરણું થયું. લઘુત્તમ ભરણું ન ભરાય તો યાદ રાખજો લઘુત્તમ ભરણું ભરાય જ જાય, કેમ કે ન ભરાય તો બાંહેધરી કરારને એવો ઓપ્શન આપ્યો છે. પણ જો કદાચ લઘુત્તમ ભરણું ન ભરાનું હોય તો કંપની છે એના શેર ડિબેન્ચર જે બહાર પડ્યા હોય એ રદ કરી દેવા પડે. કંપનીની સ્થાપના બધું શેર બેર બધું લગ્ન નાખજો તમે. અને છેલ્લું, વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત એટલે શું? ખોટી કોઈ ગેરમાર્ગે દોરનારી, જેના કારણે ખરીદનાર ત્રાહિત પક્ષને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય ને. આપણે રિવિઝન કરશું ત્યારે. પછી વાત કરીએ આગળ ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ કે ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કેમ કહેવામાં આવે છે? એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર છે એ કંપનીના સાચા માલિક કેમ છે? બીજું, બોનસ શેર શામાંથી આપી શકાય છે? કોઈ પણ કંપનીની અંદર કર્મચારી કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય એના કામથી રાજી થઈને કંપનીના માલિક છે એ કંપનીના શેર છે એ એને બોનસ નથી ભણવાનું. હા, એ. ત્રીજું, સ્વેટ ઇક્વિટી શેર દ્વારા સંચાલકો તેમજ કર્મચારીઓને મળતા ફાયદા કયા કયા? તમારી પાસે ઇક્વિટી શેર તમે ધરાવો, તમે સ્વેટ ઇક્વિટી શેર ધારક, તો સંચાલકો પાસેથી કર્મચારીને કયા ફાયદા મળે? શેર પ્રમાણપત્ર શેર હોલ્ડરો માટે પ્રાથમિક પુરાવો છે, સમજાવવાનું છે.
પ્રાથમિક પુરાવો છે એ સમજાવવાનું છે. હજી એકવાર કહું છું, માત્ર તમને અત્યારથી આપી દઈ, કેમ કે હજી તમારા એક્ઝામને થોડોક સમય છે. તો સેક્શન સી ની અંદર તમારે જો વાંચવાના હોય, સેક્શન એ એટલે આપણે એમસીક્યુ, સેક્શન બી એટલે 1 ગુણના, તમારે 2 ગુણના સેક્શન સીના પ્રશ્નો વાંચવા હોય. આની અંદરના પ્રશ્નો વાંચશો એટલે તમારું કામ થઈ જશે. હજી આપણે માત્ર સેક્શન સી, સેક્શન ડી, ઈ, એફના આઈએમપી આપશું. એ આઈએમપી આપવાના છે, પણ એની સાથે સાથે વન શોટ લેક્ચર આવશે, જેની અંદર ચેપ્ટર વાઇઝ આપણે તૈયારી કરાવશું. બરાબર? તો આ તૈયારી કરાવવા માટે ક્યાં આવશું આપણે? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેવાનું છે, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. ને હવે પછી જેટલા પણ 11મા ધોરણની એક્ઝામની એટલે કે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા માટે જેટલા વિડીયોઝ આવે છે એ બધાની અંદર જોડાઈ જવાનું છે. સબસ્ક્રાઈબ કરો જેથી નોટિફિકેશન તમને મળી જાય અને તમે ફટાફટ છે આની અંદર જોડાઈ શકો. યાદ રાખજો, આની સિવાયની આપણી અત્યારે તમે ભણો છો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ, એની સિવાય આપણી એક ચેનલ છે સ્ટાન્ડર્ડ 11, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 11 ટોપર. બરાબર? એ છે, એને પણ તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરવાની છે. એની અંદર પણ 11માનું અલગથી કન્ટેન્ટ આવે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આટલું રાખીએ આજે. ફરી પાછા હજુ પણ એની સિવાયના સેક્શન ડી, ઈ, એફ, મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ સોલ્વ કરાવવા માટે, અંગ્રેજીની આ બધી જ વસ્તુ તૈયારી કરવા માટે દાદા તમારા પાસે આવી જશે. અત્યારે રજા લઈએ છીએ. ટાટા બાબાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.